आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। અમદાવાદ કેરાડા જીઆઈડીસીમાંથી કામદારનું મોત નીપજ્યું। કંપનીની અંદર કરતા કામદારો સેફટીના સાધનો આપવામાં આવતા નથી। બાવડા તાલુકાના કેરાડા જીઆઈડીસીમાં આવેલી મિત એન્ટરપ્રાઇઝ ઉર્ફે તિજોરી નામની ખાનગી કંપનીમાં કામદાર કાનજીભાઈ નારુભાઈ મકવાણા મૂળ ધોળકા તાલુકા ભેટાવાડા ગામના અને ગાંગડ ગામના રહેતા નું વીજ શોક લાગવાથી ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। કંપનીમાં સેફટીના સાધનોનો અભાવ હોવાનું જણાય છે, જેના કારણે આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક રીતે લાગે છે। મૃતકના સંબંધીઓ યોગ્ય ન્યાયની માંગણી કરી છે, જે સ્વાભાવિક છે। કેરાડા જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે પહોંચી પંચનામું કર્યું અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાવડા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલ્યો છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, જેમાં કંપનીની સેફટી નિયમોનું પાલન થતું નથી। આવી ઘટનાઓ રોકવા માટે ઔદ્યોગિક એકમોમાં સેફટી સ્ટાન્ડર્ડ્સનું કડક પાલન અને કામદારોની સુરક્ષા માટે પૂરતા સાધનોની જોગવાઈ ખૂબ જ જરૂરી છે। મૃતકના પરિવારને ન્યાય મળે અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી આશા છે। જયપાલસિંહ મહેડા, ઇન્ડિયા ટીવી લાઈવ રિપોર્ટર, બાવડા। મારું નામ જાદવ પ્રકાશભાઈ જસુભાઈ છે। મારો ભાઈ અહીં નોકરી કરતો હતો, એનું નામ છે મકવાણા કાનજીભાઈ નારુભાઈ, ગામ ભેટાવાડા। પણ ટૂંક સમય હાજર સાચો સમયથી મારી જોડે જ હતો તો અહીંયા કંપનીમાં નોકરી કરતો 8 વર્ષથી। પછી અહીંયા એને પેકિંગમાં પેકિંગનું કામ હતું એને બીજું કામ બચકાડ્યું જે સેફટી વગરનું હતું, કારણ કે ગમે સાફ સફાઈ માટેનું, અને પછી એને શૂઝ નહીં, કશું બૂટ નહીં, કશું જ નહીં, તે માટે એને શોર્ટ થયો છે। કઈ કંપનીનું નામ તિજોરી છે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।